ઘણા બધા મિત્રો તરફથી એક સવાલ આવતો હતો કે ઓલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદીનું ફોર્મ છે એ કેવી રીતે ભરવું. તો આનો છે આ જવાબ લઈને આવી ગયો છું. બે રીત છે, એક ઓનલાઈન છે, એક ઓફલાઈન છે. આપણે છે ઓફલાઈનની રીતે જ ભરવાનું છે, પણ ઓનલાઈન કેવી રીતે ભરવું ને એ તમને ખાલી કહી દઉં. નીચે એક લિંક આવતી છે, એ લિંક ઉપર ક્લિક કરીને આખું ફોર્મ સબમિટ કરવાનું છે. પણ એ શું કામ ન ભરવું ને એ પણ સાથે કહી દઉં. એ ભરશો ને એટલે છેલ્લે કહેશે કે તમારું આધાર કાર્ડ આરે છે નામ મેચ નથી થતું, એટલે તમે છે BLO નો કોન્ટેક્ટ કરો. એટલે ઓનલાઈન છે બને ત્યાં સુધી ન ભરતા, કારણ કે ઓનલાઈન છે ભરાવાનું તો છે નહીં, કારણ કે આધાર કાર્ડનું જે ફોર્મેટ હોય ને ચૂંટણી કાર્ડનું ફોર્મેટ હોય અલગ હોય. અને જો ભરાઈ જાય તો તમારા ભાઈ તો ભરી દેજો ઓનલાઈન. હવે જે લોકોને ઓફલાઈન ફોર્મ ભરવાનું છે એમના માટેનો આ વિડીયો છે ખાસ છે, આખો વિડીયો જોજો. આ છે એ ફોર્મ છે. ફોર્મમાં ઉપર છે એ બધાને ખબર છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ ચોંટાડવાનો છે. એ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉપર ચોંટાડવાનો છે. હવે આ ફોર્મનો છે ઉપરનો ભાગ છે એ ફરજિયાત બધાએ ભરવાનો છે. ઉપરનો ભાગ કેવી રીતે ભરવો ને એ ટૂંકમાં કહી દો, હાવ સહેલું છે. ઉપર છે પહેલા તો જે તમારી જન્મ તારીખ લખવાની છે. જે જૂના જે વડીલો રહ્યા એમને જન્મ તારીખ ન હોય તો અંદાજે વર્ષ લખી અને 2002 નું આપણે ફોર્મ ભરવાના છીએ, એટલે અંદાજે વર્ષ લખશો તો પણ ચાલશે. બીજા નંબરે છે આધાર કાર્ડ, જો હોય તો આધાર કાર્ડ લખજો, આધાર કાર્ડ નંબર લખી નાખો તો વધારે સારું. તેના પછી પિતાનું નામ અને પિતાના છે એ ચૂંટણી કાર્ડના નંબર. આ તો લગભગ બધા પાસે હશે, એટલે પિતાનું નામ અને પિતાના ચૂંટણી કાર્ડના નંબર. ચૂંટણી કાર્ડના નંબર ન લખો તો પણ ચાલે અને ખાલી નામ લખો તો પણ ચાલે. એવી જ રીતે એના પછીની બે લાઈન છે માતાનું નામ અને માતાના ચૂંટણી કાર્ડના નંબર. માતાનું નામ લખજો, ચૂંટણી કાર્ડના નંબર લખો તોય ભલે, ન લખો તોય ભલે. ત્યાર પછી નીચે છે એક છે પતિ કે પત્નીનું નામ છે એ તમારે લખવાનું છે. જો પતિનું ચૂંટણી કાર્ડ ભરતા હોય તો નીચે પત્નીનું નામ આવશે. જો પત્નીનું ચૂંટણી કાર્ડ ફોર્મ ભરતા હોય તો નીચે છે પતિનું નામ આવશે અને એના નીચે છે જે તે વ્યક્તિના ચૂંટણી કાર્ડ નંબર. આટલું છે ઉપર ફરજિયાત ભરવાનું છે બધાએ, બરોબર. હવે નીચે છે એ બે ભાગમાં ફોર્મ છે. તો એમાં છે એક ભાગ છે એ 2002 વાળો છે અને એક ભાગ છે એ નવા ચૂંટણી કાર્ડ જેને કાઢ્યા છે 2002 પછી એમના માટેનો છે. મતલબ છે સિમ્પલ શબ્દોમાં સમજાવું, જેની ઉંમર છે 38 વર્ષ કે તેથી વધારે છે, જેનું નામ છે 2002 ની ચૂંટણી યાદીમાં છે, એમને છે એક તરફનું ભરવાનું છે. અને જેમનું નામ છે હમણાં જ ચડ્યું છે 2002 પછી ચડ્યું છે અથવા તો 38 વર્ષથી નીચેની ઉંમર છે, એમને છે એ આ બાજુનું છે એ ચૂંટણી કાર્ડ નું ફોર્મ છે એ ભરવાનું છે. મતલબ પેલો પાર્ટ તમને સમજાવું. પેલા પાર્ટમાં જેમનું 2002 ની યાદીમાં નામ છે એમને છે 2002 ની વિગત નાખવાની છે. મતલબ છે તમારું નામ, તમારું જે કાંઈ 2002 માં તમારો મતદાનનો ક્રમાંક હતો એ બધી ડિટેલ ભરવાની છે. આ ફોર્મો જોઈ લેજો, એ રીતે ભરવાની છે. હવે જે બીજી સાઈડ છે ત્યાં છે એ શું ભરવાનું છે ને કોને ભરવાનું છે એ કહું. જે લોકોએ એક સાઈડ ભરી છે 2002 ની ડિટેલ, એમને છે બીજી સાઈડ ભરવાની જરૂર નથી. પણ જે લોકોનું નામ છે 2002 માં નહોતું એમને આ સાઈડ ભરવાની છે, તો એમને છે પેલી સાઈડ ભરવાની નહીં આવે, એમને માત્ર આ સાઈડ જ ભરવાની રહેશે. હવે એ કેવી રીતે ભરવી એ ટૂંકમાં સમજાવું. જો તમે છે 2002 પહેલા છે તમારા દાદા દાદી મમ્મી કે પપ્પા કોઈ પણ છે 2002 ની ચૂંટણી યાદીમાં હોય તો એમની ડિટેલ છે આ જગ્યાએ ભરવાની આવશે. એમને પેલી સાઈડ કઈ ભરવાનું નહીં આવે. મતલબ 38 વર્ષથી નાના ઉંમરના જે કોઈ એમને આ ડિટેલ ભરવાની આવશે. એમના મમ્મી પપ્પાનું જે 2002 માં જ્યાં ચૂંટણી કાર્ડ હતું ને એ ડિટેલ ભરવાની છે. કેવી રીતે ભરવાની એ પણ શોર્ટ જ છે. એમનું નામ, એમના જે કાંઈ ચૂંટણી કાર્ડના નંબર હોય એ, અને એમના પપ્પાનું નામ, માતાનું નામ અને તમારો શું સંબંધ થાય એ, મતલબ માતા પિતા જે કાંઈ સંબંધ થતો હોય એ, અને નીચે જે એમનું 2002 માં જે કાંઈ ડિટેલ હતી, જે કાંઈ મતદાન વિભાગ કે મતદાન ક્રમાંક કે એ લખવાનું રહેશે. ખાસ છે એક વસ્તુ યાદ રાખજો કે સૌથી નીચે છે એ સાઇન કરવો અથવા તો અંગૂઠો મારવો ફરજિયાત છે. હવે એક વસ્તુ આમાં વધારે એ કહી દઉં કે બે ફોર્મ છે BLO આપશે. બે ફોર્મ છે ભરી અને એક ફોર્મ છે BLO પાસેથી સાઇન કરીને પાછું લેજો. કારણ કે ઘણી જગ્યાએથી એવી ફરિયાદ આવે છે કે એક જ ફોર્મ BLO આપે છે અને સાઇન કરીને કંઈ પાછું આપતા નથી. એનાથી છે તમને એટલું કહી દઉં કે કદાચ BLO એ ઉપર ચડાવતા ભૂલી ગયા તો તમારી પાસે કોઈ પ્રૂફ નહીં રહે કે તમે ફોર્મ ભર્યું હતું. એટલે ખાસ BLO પાસેથી બે ફોર્મ માંગજો. એક ફોર્મ ભરી અને એને આપી દેજો અને બીજું ફોર્મ ભરી અને એની સાઇન લઈને તમારી પાસે રાખી લેજો. આટલું ખાસ કરજો. એટલે આખો વિડીયો છે સમજાઈ ગયો છે કે ઉપરની ડિટેલ છે સાવ સાદી છે, બધાએ છે ભરવી ફરજિયાત છે. નીચે બે પાર્ટ છે, એમાંથી જે પેલો પાર્ટ છે એ 2002 પહેલા જેમના નામ મતદાર યાદીમાં હતા એમને જ ભરવાનો છે, બીજા કોઈ ભરવાનો નથી. અને જે બીજો પાર્ટ છે જેમના 2002 ની ચૂંટણી યાદીમાં નામ નહોતા એમને ભરવાનો છે. એમના સગા સંબંધીનું નામ છે એ ત્યાં લખીને ભરવાનો છે. સાથે છે કયા ડોક્યુમેન્ટ આપવાના ને એ કહી દઉં. તમારા રહેઠાણનો જન્મ તારીખનો પુરાવો આપવાનો છે. મતલબ છે એવો કોઈ ડોક્યુમેન્ટ આપવાનું છે જેનાથી જે તમારું જન્મ તારીખ અને તમારું જન્મનું સ્થાન છે પ્રમાણિત થાય એવો પુરાવો છે આપવાનો છે. આમાં કયા કયા ડોક્યુમેન્ટ આવે એ કહી દઉં જરાક. એક તો જન્મ તારીખનો દાખલો છે એ આવે. એ
એ સિવાય છે તમારા આધાર કાર્ડ સિવાયના કોઈ પણ ડોક્યુમેન્ટ ચાલે, બેંકની પાસબુક હોય, પેન્શનનું સર્ટિફિકેટ હોય, અથવા તો તમારી માર્કશીટ હોય, તમારું લિવિંગ સર્ટિફિકેટ હોય, તમારું જાતિનું પ્રમાણપત્ર હોય, જેમાં કોઈમાં જન્મ તારીખ અને તમારા જન્મનું સ્થાન લખ્યું હોય, એ તમામ ડોક્યુમેન્ટ ચાલે આધાર કાર્ડ સિવાયના. આટલું છે યાદ રાખજો. એટલે મોસ્ટ ઓફલી પાસે છે જન્મનું પ્રમાણપત્ર હશે, એ એક સાથે છે એ સબમિટ કરવાનું છે. એટલે બસ આ રીતે ફોર્મ ભરી અને સબમિટ કરી દેવાનું છે. અને ખાસ બીએલઓ પાસેથી છે એક ફોર્મમાં સાઇન લઈને પાછું લેવાનું ભૂલાય નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.